અત્યારે મારી દ્રષ્ટિએ સરકારશ્રીને તમારા માધ્યમથી અપીલ છે અને તમારા માધ્યમથી ખેડૂતો વતી હું એક માંગ કરી રહ્યો છું કે અત્યારે જે નુકસાન થયું છે ઇતિહાસનું સૌથી વધારે નુકસાન છે. ભૂતકાળમાં ક્યારેય એટલું મોટું નુકસાન થયું નથી. એટલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી વળતર નહીં પણ 2 હેક્ટરની મર્યાદામાં જે ખેડૂતોને 0% પાક ધિરાણ મળે છે, 0% વ્યાજમાં પાક ધિરાણ મળે છે, 3 લાખની મર્યાદામાં ગુજરાતના તમામ ખેડૂતનું પાક ધિરાણ છે એ સરકારે માફ કરી દેવું જોઈએ. અને જો સરકાર પાક ધિરાણ તાત્કાલિક ધોરણે માફ કરે તો જ ખેડૂતોને આ માવઠાના મારથી, માવઠાની નુકસાનીથી આપણે બચાવી શકાય. બાકી આપણે નાટક કર્યું કહેવાય. જો આમાં સર્વે કરીને વળતર ચૂકવવાની વાત થશે ને તો સ્પષ્ટ માની લેવાનું કે આ સરકાર નાટક કરે છે અને સરકાર ખેડૂતોની સાથે ન્યાય કરવા માંગતી નથી. જો સરકાર છે એ પાક ધિરાણ તમામ ખેડૂતનું માફ કરી દે ને તો હું સાચું માનું કે આ સરકાર છે એ ખેડૂતોની સરકાર છે અને ખેડૂતો સાથે ન્યાય કરવામાં માંગે છે. અને જો આ સરકાર છે તમામ ખેડૂતનું જે પાક ધિરાણ માફ કરશે ભૂમિકભાઈ, તો આપના માધ્યમથી હું જાહેર કરું છું કે આ કૃષિ મંત્રીને હું ખુદ વ્યક્તિગત એનું સન્માન પણ કરીશ અને આ સરકારને ખૂબ અભિનંદન પણ આપીશ.